નમસ્કાર, હું મનીષા ઠેસિયા. અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે. ગોંડલની સ્થિતિ હાલ કંઈક રાજકીય ક્ષેત્રે કે પછી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના ક્ષેત્રે કંઈક અલગ જોવા મળી રહ્યું છે. ગોંડલની જ્યારે વાત આવે ત્યારે કાયદો અને વ્યવસ્થાની તો સૌથી પહેલા જ વાત આવતી જ હોય છે, કારણ કે ઘણી બધી ઘટનાઓ ગોંડલમાંથી એવી સામે આવી છે અને જેના કારણે જ લોકોને ક્યાંક ને ક્યાંક કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર નજર ખેંચાતી હોય છે. પરંતુ આ વસ્તુમાં જ્યારે રાજકીય બાબત ભળે છે ત્યારે આ વસ્તુ ખૂબ મોટી થઈ જતી હોય છે. અને અત્યારે કંઈક આવી જ સ્થિતિ છે. ગણેશ ગોંડલ અને તેમના સમર્થકોનું ક્યાંક એવું કહેવું છે કે ગોંડલમાં એકદમ શાંતિ પ્રવર્તી રહી છે. બીજી તરફ અલ્પેશ કથિરિયા, જિગીશા પટેલની મુલાકાત સમયે ગોંડલમાં જે સ્થિતિ થઈ, એક પાટીદાર સગીર યુવક પર જ્યારે ક્ષત્રિય યુવક દ્વારા માર મારવાની ઘટના અને ત્યારબાદ બંને પાટીદાર અને ક્ષત્રિય જ્ઞાતિ વચ્ચે ક્યાંક સમાધાન અને સમાધાનમાં જથી રાજકીય જે મુદ્દો ઉછળે છે ને આ બધી ઘટનાઓ અત્યારે એક વર્તુળ બનીને વણાઈ રહી છે. આક્ષેપ પ્રતિ આક્ષેપ તો ચોક્કસ થવાના જ હોય છે જ્યારે આવી ઘટનાઓ સામે આવતી હોય છે. આ મુદ્દા પર આજે થોડી આપણે ચર્ચા એટલા માટે કરવી છે કારણ કે અત્યારે ક્યાંક ને ક્યાંક સમગ્ર ગુજરાતમાં રાજકીય લેવલે પણ અત્યારે ગોંડલ ઉપર સૌ કોઈનું ધ્યાન ખેંચાઈ રહ્યું છે. ત્યારે ખરેખર હકીકત શું છે, શું કામ આવું બની રહ્યું છે, કેમ અત્યારે આ ઘટના ઉપજીને બહાર આવી છે, આ તમામ મુદ્દા પર આપણે ચર્ચા કરીશું. ચર્ચામાં અમારી સાથે આમ આદમી પાર્ટીના નિમિષાબેન ખુદ જોડાયા છે. નિમિષાબેન, આપનું સ્વાગત છે ગુજરાત સમુદાયમાં. થેન્ક યુ. નિમિષાબેન, મેં સમગ્ર અત્યારે જે પ્રસ્તાવનામાં વાત કરી આવી જ કંઈક ઘટના અત્યારે ગોંડલમાં આવું જ કંઈક કહી શકાય કે ગોંડલનું ચિત્ર છે. તો આ ચિત્રને લઈ સૌથી પહેલા આપની પ્રતિક્રિયા મને જણાવશો. જો પેલી લાઈન તો કે ગોંડલમાં ખૂબ શાંતિ છે, ઈ આખા ગુજરાતના નાના છોકરાઓને સાંભળીને પણ હસવું આવે. બરાબર. અને રવિવારે સવારથી બપોર સુધીમાં મીડિયામાં જે દ્રશ્ય આપણે જોયા, તો આપણે કોઈને પૂછવાની જરૂર નથી. તમને લાગ્યું શાંતિ છે એવું? હાલો, આપણે કોઈને પૂછવું, અભિપ્રાય નથી માંગવો, આપણે જોઈને નક્કી કરી શાંતિ છે. કેમ કે આજે ગોંડલની બહારથી પાટીદાર સમાજના નેતા આવે અથવા તો બીજા કોઈ પણ ક્ષેત્રના અથવા તો કોઈ પણ બીજા આંદોલનકારી આવે અને આગલે દિવસે સોશિયલ મીડિયામાં એ લોકોએ ક્લિયર કટ મેસેજ આપેલો હતો કે અમે ત્યાં મંદિરે દર્શન કરવા આવી છીએ અને ફરવા આવી છીએ. બરાબર. કોઈ એ લોકોનો એવો ઉદ્દેશ્ય નહોતો કે ત્યાં સભાનું આયોજન કરવું છે કે કઈ આંદોલન કરવું છે, વિરોધ કરવો છે, એવું કઈ હતું જ નહીં. તો આજે મને એટલી ખબર પડે કે તમે લોજિકલી વિચારો, તમારે એવું દેખાડવો કરવો હોય કે મારા ગામમાં શાંતિ છે, તો તમારે ઉલટાનું કાર્યકર્તાને ફોન કરીને એવું કહેવું જોઈએ, પિન ડ્રોપ સાયલેન્સ હોવું જોઈએ. ભલે દર્શન કરે, ભલે ગોંડલમાં ચક્કર મારે, ભલે ચા પીવે, નાસ્તો કરે, આવીને વહી જવા જોઈએ ને. એને તો એવું લાગી જવું જોઈએ કે અરે ગોંડલમાં તો કઈ થયું જ નહીં યાર, અમે જે વિચાર્યું એવું તો હતું નહીં. તો તમે સાબિત કરી શકો ને કે શાંતિ છે. અને તમે પ્રેક્ટિકલી વિચારો ને બેન, પ્રેક્ટિકલી કોઈ વ્યક્તિ મંદિરે આવે, દર્શન ઘરે વહી જાય તો કઈ થાય જ નહીં, તો ગોંડલ શાંત છે. પણ તમે કોઈને એન્ટ્રીમાં જ રોકો, એની ગાડીના કાચ ફોડી નાખો, જે ભાઈ ગાડી ચલાવે છે એના શર્ટની તમે સ્લીવ ફાડી નાખો છો. બરાબર. આપણો નેશનલ ફ્લેગ એક કાર ઉપર લગાડેલો હતો, એનો પણ વિડીયો આવ્યો છે કે નેશનલ ફ્લેગ તમે સ્નેચ કરીને એને તોડી નાખ્યો છે. બરાબર. તો આ કઈ રીતની શાંતિ? પહેલો તો ક્વેશ્ચન માર્ક ઈ છે કે આને શાંતિ કહેવાય કે ના કહેવાય. બરાબર. આ તો એ દ્રશ્ય છે જે તમે જોયા. આના સિવાયની બીજી કેટલી બધી અશાંત વસ્તુઓ ગોંડલમાં ચાલી રહી છે. હું તમને એક્ઝામ્પલ આપું કે અત્યારે ગોંડલમાં કેટલા વર્ષોથી લોકોને ખબર છે કે ઇલેક્શનના સમયમાં બોગસ વોટિંગ થાય છે. બરાબર. બોગસ વોટિંગ ડાયરેક્ટલી મીન્સ કે જે વ્યક્તિ પાસે પાવર છે, જે વ્યક્તિ પાસે પાવર, એટલે હું કેવો પાવર કહું છું, ખાલી બીજેપી પાવર કે પોલિટિકલ પાવર નહીં, પણ બ્રેવર સ્ટ્રેન્થ છે. સ્ટ્રેન્થ શેની? ખોટું કરવાની, ગુંડાઓની. ત્યાં બોગસ મતદાન કરી શકે એવું જૂથ હોવું પડે, ટોળું હોવું પડે, હાથમાં હથિયાર હોવા પડે અને ગામના લોકોને ડરાવવા પડે. તો આવી તાકાત ધરાવનારી જો શક્તિઓ ગોંડલમાં છે, બરાબર, તો જ આવી પરિસ્થિતિ થાય છે. તો એ શાંતિ કઈ રીતની? પહેલી શાંતિ કાલે આપણે વિડીયો વાળી ડિસ્કસ કરી, બીજી આપણે આ બૂથ ઉપર વોટિંગની શાંતિની વાત કરી. ત્રીજી શાંતિ, કોઈ પણ વ્યક્તિ અવાજ ઉઠાવે તો એની પર એફઆઈઆર કરવામાં આવે, એની ઘરે પોલીસ જાય. આ ત્રીજા નંબરની શાંતિ. ચોથા નંબરની શાંતિ, આજે સોશિયલ મીડિયામાં કોઈ પણ વ્યક્તિ જો આપણું
બાબા સાહેબ આંબેડકરનું જે કોન્સ્ટિટ્યુશન છે એ આપણે એવું કહે છે કે એઝ પર ધ કોન્સ્ટિટ્યુશનલ રાઇટ્સ a person, a citizen of India, has the right to speak and has the right to express his or her ideas. તો સોશિયલ મીડિયામાં આજે કોઈ વ્યક્તિને એના આઈડિયાઝ એક્સપ્રેસ કરવામાં શું પ્રોબ્લેમ હોઈ શકે સત્તાધારી પક્ષને? કેમ કે ગોંડલમાં કઈ પાર્લામેન્ટ તો ભરાતી નથી કે લોકલ લોકો ત્યાં આવીને બોલી શકે. તો આજે સોશિયલ મીડિયા એક માધ્યમ છે કે લોકો એનો અભિપ્રાય આપી શકે. તો જે લોકો અભિપ્રાય આપે એના ઘરે પોલીસ કેમ જાય છે? એના ઘરે એફઆઈઆર કેમ થઈ છે? તો આ કઈ પ્રકારની શાંતિ છે? એટલે આવી અનેક પ્રકારની શાંતિ જે અત્યારે સત્તાધારી લોકો દેખાડવા માંગે છે કે ગોંડલમાં અનેક પ્રકારની શાંતિઓ છે, તમે સમજી જાઓ એટલા પ્રકારની શાંતિઓ નથી અહીંયા. એ જે એવું દેખાડે છે કે પાટીદાર સમાજ તો અમારી સાથે જ છે, પાટીદાર સમાજ તો અમારી હારે છે, તો પાટીદાર સમાજ તમારી સાથે છે, બરાબર? તો તમારે શું કામ એને બાહુબલીનો ઉપયોગ કરવો પડે છે બૂથ કેપ્ચરિંગ માટે? તમને એટલો વિશ્વાસ હોવો જોઈએ કે બધા પાટીદાર સમાજના લોકો મત આપશે ને અમે જીતી જશું, બરાબર? તમને શું કામ એને તમારે લોકો ઉપર એફઆઈઆર કરવી પડે ખોટી એને હેરાન કરવા માટે? અને બીજું, આજે સોશિયલ મીડિયામાં જયારે જિગીશાબેન પટેલ અથવા તો અલ્પેશભાઈ કથિરિયાએ જયારે કોઈ વિડીયો બનાવ્યો તો તમે એનો જવાબ સોશિયલ મીડિયાથી આપી દો. તમારે સુલતાનપુરમાં લોકોને ભેગા કરવા પડે, લોકોને ભેગા કરી અને તમે પછી એની સામે ભાષણ આપો, અને એ ભાષણના પછી જયારે ભાષણ થ્રુ તમે સામેવાળાને ચેલેન્જ કરો કે તમારું માનું ધાવણ થયું હોય તો તમે ગોંડલમાં આવીને દેખાડો. એટલે શું છે, ગોંડલ કઈ શું એક રિઝર્વડ ફોરેસ્ટ છે? અહીંયા વાઇલ્ડ એનિમલ્સ રહે છે? કઈ શું પ્રોટેક્ટેડ જંગલ છે આ કે તો અહીંયા આવીને દેખાડો? એમ શું છે? સામાન્ય કોમન પીપલ ઓફ ઇન્ડિયા અને કોમન સિટીઝન ઓફ ગોંડલ ને કોમન સિટીઝન ઓફ ઇન્ડિયાના જેવું જ એક સાધારણ ગોંડલ છે. લોકો શાંતિથી અહીંયા પૈસા કમાય છે, ખાઈ પીવે છે, જીવે છે. તો તમે એને આવું, તમે મને કયો બેન, આજે તમે કોઈને એવી ચેલેન્જ કરો કે મારે ઘરે આવીને દેખાડો, તો એનો મતલબ તમારું ઘર કઈક નોર્મલ કરતા અલગ થઈ ગયું ને, ભયજનક વાતાવરણ થઈ ગયું ને ગોંડલ ઘર તમારું. તો આવું જ એક પ્રતિબિંબ ગોંડલનું બહાર દેખાડવામાં આવે છે કે જો કેટલું અમે કઈ એમ થાય અમારું ચાલે, અમારા વિશે આવું નહીં બોલવાનું, સોશિયલ મીડિયામાં પોસ્ટ નહીં નાખવાની. શું કામ નહીં નાખવાની ભાઈ? શું કામ નહીં કરવાનું? અને ગોંડલમાં શું કામ નહીં આવવાનું? કઈ છે બંધારણીય કઈ રોકટોક હોય? હા, એક સવાલ મને આ તમારી વાતમાંથી એ થયો કે અલ્પેશભાઈ, જિગીશાબેન, તમે એવું કહ્યું કે મંદિરે દર્શન કરવા આવ્યા હતા, એટલે ખરેખર મંદિરે દર્શન કરવા માટેનો એનો પ્રી પ્લાન હતો કે પછી ગણેશ ગોંડલ કે તેમના સમર્થકો દ્વારા જ્યારે આવો પડકાર ફેંકવામાં આવ્યો, તમે કીધું કે ગોંડલમાં આવીને બતાવે, એટલે આ પડકાર ઝીલવા માટે તેઓ ત્યાં આવ્યા હતા કે દર્શન કરવા માટે? જો હું તમને બે વસ્તુ તમને એક સાથે કમ્બાઈન કરીને સમજાવું. પહેલી વસ્તુ, જેટલા પણ સોશિયલ મીડિયામાં વિડીયોઝ આવ્યા એમાં હું ક્લિયરલી કહું કે અલ્પેશભાઈને એવું કઈ એનું પેલું પ્લાનિંગ નહોતું કે અમે ગોંડલ આવીએ, બરાબર? એ લોકોએ રૂટીન પાટીદાર સમાજના એક આગેવાન નેતા તરીકે એને જે એના વ્યૂઝ હતા એક્સપ્રેસ કર્યા કે ભાઈ એમને એવું ક્યાંક લાગે છે કે ભાઈ ગોંડલમાં પાટીદાર સમાજને ટિકિટ મળવી જોઈએ બીજેપીમાંથી, બરાબર? ને અલ્પેશભાઈ પોતે પણ બીજેપીના જ છે અને અહીંયા પણ જે સત્તા પક્ષ છે પણ બીજેપીના છે, એટલે એ તો એનું ઇન્ટરનલ બીજેપી થઈ ગયું, બરાબર? પણ આજે ઈ વિડીયોના જવાબમાં તમે આજે લોકોને ભેગા કરો સુલતાનપુરમાં, આજુબાજુના 10-12 ગામડાઓના લોકોને, અને પછી તમે એમ કહો કે તમે અમને ગોંડલ આવીને દેખાડો. તો પછી આજે કોઈ પણ સ્વાભિમાન વાળો માણસ છે ને એ બધું ભૂલી જાય જયારે તમે એને એમ કહો ને તારા માના ધાવણને યાદ કર, તો ભૂલી જાય. ને તમે એને ગમે એ કહો ને એ માણસ કરી દેખાડે. પણ મને એ વસ્તુ ગમી કે કરી દેખાડવાનો હેતુ આંદોલન નહોતો, વિરોધ નહોતો, રેલી નહોતી કે કોઈ ભાષણબાજી નહોતી. એને એક બહુ સરળ રૂપમાં ગોંડલમાં એન્ટ્રી કરી કે ભાઈ અમે મંદિરે આવે છે ને ફરવા આવે છે, પૂરું. તો મને તો પોઝિટિવ લાગ્યું કે તમને કોઈ ચેલેન્જ કરે એનો જવાબ તમે આટલો શાંતિથી આપી શકો ભાઈ અમે મંદિરે દર્શન કરવા આવીએ છીએ. આનાથી સરસ તો બીજું શું કહેવાય? તો બાકી તમે પછી ગણેશ ગોંડલનું ક્યાંક એવું કેવું છે સમગ્ર ઘટના બાદ કે લોકો એકઠા થયા, વિરોધ થયો, એમાં મારો કોઈ જ હાથ નથી, એ મારી લોકપ્રિયતા છે. જે અલ્પેશ કથિરિયા, જિગીશાબેન આવ્યા અને રોડ ઉપર લોકો ઉતરી આવ્યા, એ તો મારી લોકપ્રિયતા છે. કોઈ દબાણવશ લોકો અહીંયા નહોતા આવ્યા કે આ કોઈ પ્રી પ્લાન થી લોકોને ત્યાં એકઠા નહોતા કરવામાં આવ્યા. આ વાતમાં કેટલું સત્ય હોઈ શકે? બેન હું તમને એક વાત કરું, એમાં કેવું છે, જે લોકો ગોંડલમાં નથી રહેતા એને ન ખબર હોય, પણ આગલે દિવસે ધારાસભ્યશ્રીના ઘરે કેટલી મિટિંગો થઈ,
કેટલા અગ્રણીઓને બોલાવવામાં આવ્યા, કેટલા લોકોને ટાર્ગેટ આપવામાં આવ્યો, અને મીટિંગમાં શું શું તૈયારીઓ થઈ, કેટલી કલાક મીટિંગ ચાલી, કેટલા લોકો આવ્યા ને ગયા. બરાબર. આજે હું તમને એક વસ્તુ કહું, અમારા આમ આદમી પાર્ટીના જે લીડર છે અરવિંદ કેજરીવાલજી, બરાબર. તો અરવિંદ કેજરીવાલજી જો ગુજરાતમાં આવી અને 150 થી ઉપર વિધાનસભાઓમાં 10-10, 15-15, 20-20, 25-25 હજાર લોકોની સભાઓ કરીને ગયા છે. તો દિલ્હીના કોઈ નેતા જો ગુજરાતમાં આવીને આટલા લોકો ભેગા કરી શકતા, આ તો ગોંડલનું આંગણું હતું. તો આ તો મજાક જેવું લાગે કે સ્વયંભૂ આવ્યા એવું. કોઈ બેન જો કોઈ સ્વયંભૂ છે ને, નેગેટિવ કામ માટે સ્વયંભૂ લોકો આવતા નથી. નેગેટિવ કામ માટે ટાર્ગેટેડ સેટ હોય છે, ટાર્ગેટ માટેનો પ્લાન બનાવવામાં આવે છે, અને પ્લાનને એક્ઝિક્યુટ કરવા માટેની મીટિંગો થાય છે, અને પછી મીટિંગનું આવી રીતે એક્ઝિક્યુશન થાય છે, અને ખોટા ડ્રામા પણ થાય છે. જેમ તમે વિડીયો જોયો હશે કે ગણેશભાઈ એવું કહે છે, જો કોઈ કાંઈ નેગેટિવ ના કરતા, બધા શાંતિપૂર્ણ રહેજો. બરાબર. આવું તમે મીડિયાની સામે બોલો છો, પછી આગલે દિવસે તમે શું કીધું હતું એનો વિડીયો પણ ઉતારીને મૂકો લોકોને. એમ કે જો એ એવું કે છે કે મારા કાર્યકર્તા છે એ આજ્ઞાકારી છે, તો ગણેશભાઈ જાહેરમાં એવું બોલ્યા હતા કોઈ નુકસાન ન કરતા, કેમ કાર્યકરો કાચ ફોડી નાખ્યા? કેમ આપણો નેશનલ ફ્લેગ ફાડી નાખ્યો? એટલે બેન આ તો સમજવા જેવી વાત છે કે પ્લાનિંગ વગર આવું બધું ના થાય બેન. 100% પ્લાનિંગ હતું. નિમિષાબેન, એક વાત એવી પણ આવી હતી, મેં ક્યાંક એવું પણ નિવેદન વાંચ્યું કે જયરાજસિંહ જાડેજાએ એવું કહ્યું કે આ સમગ્ર ઘટના પાછળ ક્યાંક કોંગ્રેસનો દોરી સંચાર હતો. આ વાતમાં કેટલું સત્ય હોઈ શકે? જો એમાં એવું છે, ગોંડલમાં બે જૂથ છે. નેગેટિવ બે જૂથ છે. એક જૂથ છે અનિરુદ્ધસિંહ જાડેજા રીબડા, જેઓએ 1988માં અમારા સ્ટેન્ડિંગ એમએલએ પોપટભાઈ સોરઠિયાનું મર્ડર કર્યું હતું જાહેરમાં, પબ્લિક પ્લેસમાં. બરાબર. અને એક જૂથ છે જયરાજસિંહ જાડેજાનું, જેમની ઉપર વિનુભાઈ સિંગાડા છે, નિલેશ રૈયાણી છે, એવા લોકોના મર્ડરના કેસીસ ચાલે છે. હવે બે જૂથ છે. હવે ગોંડલની પરિસ્થિતિ બેન એવી છે કે જ્યારે જયરાજસિંહ જાડેજાને મત આપીને પાટીદાર સમાજે ધારાસભ્ય બનાવ્યા, બરાબર, એવું વિચારીને કે આ અમારી રક્ષણ કરશે, અમારું ધ્યાન રાખશે, કેમ કે સામેજી અનિરુદ્ધસિંહના ફાધર હતા, મહિપતસિંહ જાડેજા, એવો એમએલએ હતા. તો લોકોએ એના ભયથી આમને એમએલએ બનાવ્યા, સ્વીકારી છે, બનાવ્યા. બરાબર. પણ પરિસ્થિતિ એવી થઈ બેન કે જયરાજસિંહ એમએલએ બની ગયા પછી એને અનિરુદ્ધસિંહ સાથે હાથ મિલાવી લીધો. અનિરુદ્ધસિંહ ત્યારે જેલમાં હતા, એમની સાથે એને હાથ મિલાવી લીધો. એટલે કેવું થઈ ગયું કે જયરાજસિંહને પછી ચૂંટણી જીતવા માટે રીબડા બેલ્ટની આજુબાજુના જેટલા ગામડાઓ છે એમાં જે બોગસ કરવાનું થતું, કેમ કે પરિસ્થિતિ એવી આવી ગઈ કે અનિરુદ્ધસિંહ સાથે હાથ મિલાવી દીધો. હવે લોકોને જયરાજસિંહ ઉપર પણ ભરોસો નહોતો. હવે લોકોને જયરાજસિંહથી ડર લાગવા માંડ્યો. તો પણ જયરાજસિંહને સમજી ગયું કે ભાઈ હવે મારે જીતવું હશે તો મારે અનિરુદ્ધસિંહનો સપોર્ટ લેવો પડશે. એટલે એ જ રીબડા બેલ્ટ ઉપર જે સામે સામે દુશ્મન હતા એ લોકો ફ્રેન્ડ્સ થઈ ગયા. બરાબર. પછી એની ફ્રેન્ડશિપ ચાલી ક્યાં સુધી? 2 થી 3 ટર્મ જયરાજસિંહ એમએલએ બની ગયા ત્યાં સુધી ફ્રેન્ડશિપ ચાલી. એ પરિસ્થિતિમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફ થઈ ગઈ, તો બહાર આવી ગયા, અને એમનો જે દીકરો છે એ ઇલેક્શન લડી શકે એજ પર આવી ગયા. એટલે અનિરુદ્ધસિંહે એનો પ્રસ્તાવ મૂક્યો કે હવે બીજેપીમાંથી તમે લોકો ઘણા વખત શાસન કર્યું, હવે અમને ટિકિટ મળવી જોઈએ. બરાબર. હવે આ સ્ટેન્ડિંગ જે એમએલએ હતા ગીતાબા જાડેજાના હસબન્ડ જયરાજસિંહ જાડેજા, એને આ વસ્તુ ગળે ના ઉતરી. એટલે એને શું કર્યું કે ઈ હવે રીબડાના ઓપોઝમાં થઈ ગયા, રીબડા ગેંગના ઓપોઝમાં થઈ ગયા. આજ સુધી પોતે જીતવા માટે એ જ અનિરુદ્ધસિંહની મદદ લેતા હતા, અને બેલ્ટ ઉપરથી 25 થી 30 ગામડાઓમાં બોગસ કરતા હતા. પણ હવે એને એવું લાગ્યું કે હવે અનિરુદ્ધસિંહ મારા કોમ્પિટિટર છે, કેમ કે હવે એનો દીકરો પણ મોટો થઈ ગયો, મારો દીકરો પણ મોટો થઈ ગયો, તો મારા દીકરાને ટિકિટ આપો કે એના દીકરાને ટિકિટ આપશે બીજેપી. તો એ લોકો દુશ્મન થઈ ગયા. અને દુશ્મન એટલે એ લેવલે દુશ્મન થઈ ગયા કે અનિરુદ્ધસિંહનો જે કેસ માંથી એને સજા માફ થઈ ગઈ હતી, બહાર આવી, સજા પૂરી થઈ ગઈ હતી, અને એના વ્યવહાર જોઈને જે કાંઈ પોલીસે નક્કી કર્યું અને તંત્રએ નક્કી કર્યું જજે કે ભાઈ હવે એને સજા પૂરી થઈ ગઈ, ઈ કેસને રિએક્ટિવ કરવાનો પ્રયાસ થયો જયરાજસિંહ દ્વારા. બરાબર. અને સામે અનિરુદ્ધસિંહે પણ જે નિલેશ રૈયાણી મર્ડર કેસ છે એને વધારે એક્ટિવ કરવાનો, અને વધારે જલ્દી એની તારીખો આવે ને જયરાજસિંહને સજા પડે, બંને એકબીજાને સજા આપવા માટે આતુર થઈ ગયા હતા. એટલે અત્યારે પ્રશ્ન કોંગ્રેસ કે બીજેપી છે જ નહીં. અત્યારે પ્રશ્ન એ છે કે કેટલા લોકો અનિરુદ્ધસિંહ બાજુ છે અને કેટલા લોકો જયરાજસિંહ બાજુ છે. હવે જ્યારે ગોંડલમાં 2022ની ચૂંટણી હતી તો કોંગ્રેસે એક એવા વ્યક્તિને ટિકિટ આપી જે પટેલ સમાજમાંથી નથી. બરાબર.
એટલે કોંગ્રેસનો પણ આ પ્રોબ્લેમ તો છે 2022માં કે 2017માં એમને આહિર સમાજમાંથી ટિકિટ આપી અને 2022માં એને દેસાઈ પરિવાર એટલે વાણિયાના ભાઈ છે યતીશભાઈ દેસાઈ એમને ટિકિટ આપી. એને સપોર્ટ કરવા માટે અનિરુદ્ધસિંહ જાહેરમાં ટેકો આપ્યો ભાઈ કોંગ્રેસને અમે સપોર્ટ કરશું. કોંગ્રેસ એને સપોર્ટ એટલે કરો હતો કેમ કે જયરાજસિંહનો વિરોધ કરવો હતો. એટલે અહીંયા ગોંડલમાં નથી કોંગ્રેસ નથી બીજેપી, નથી કોંગ્રેસની વિચારધારા નથી બીજેપીની વિચારધારા, કે નથી કોઈ એજ્યુકેશન, નથી કોઈ સારા લોકોને પ્રમોટ કરવાનું, નથી કોઈ મેનેજમેન્ટ, નથી કોઈ સિસ્ટમ, નથી કોઈ નેતૃત્વ. બરાબર, અહીંયા માત્ર ને માત્ર હું મોટો કે તું મોટો, બસ. તમે ગોંડલમાં હા આ જે સમગ્ર ઘટના ઘટી, હવે ગોંડલમાં 10 મહિનાની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને ગોંડલ માર્કેટિંગ યાર્ડની ચૂંટણી પણ આવે છે. એટલે આ સમગ્ર ઘટનાની કેવી અસર થઈ અને ખાસ કરી અલ્પેશ કથિરિયા અને તેમની ટીમનું વલણ હવે કેવું હોઈ શકે? જો એનું વલણ તો પર્સનલી કેવું હોઈ શકે એવું ન કહી શકું, પણ હું એટલું કહી શકું કે આ લોકોને જે લોકોની અંદર ભય ઉભો કરવો હતો કે જો અમારી સામે કોઈ ફોર્મ ના ભરી શકે, જો અમારી સામે કોઈ ચૂંટણી નહીં લડવાની. કેમ કે આજે બેન હું તમને એનું એક ઉદાહરણ આપું. આજે ગોંડલ નગરપાલિકામાં તમને ખબર હશે તો આપણે એક એવી સિસ્ટમ છે કે 2.5 વર્ષ પ્રમુખ લેડીઝ હોય ને 2.5 વર્ષ જેન્ટ્સ હોય, બરાબર. પણ ગોંડલનું તમે સાંભળશો તમને હસવું પણ આવશે ને આશ્ચર્ય પણ થશે. ગોંડલમાં 5 વર્ષમાં 4 પ્રમુખ બદલે, 2 લેડીઝ અને 2 જેન્ટ્સ. અને એનું અને શું કામ ખબર છે? એનું કારણ એ છે કે એ લોકોને બહુ ઝાઝા 4 થી 5 પ્રમુખો બનાવીને 4-5 પેલા કાસ્ટને સાચવી લેવી છે, 4-5 એ લોકોને એના નાના નાના નેતાઓને સાચવી લેવા છે. અને એનું રીઝન આજે તમે વિચારો, ગોંડલ કોઈ પણ નગરપાલિકા હોય બેન, એમાં કેટલી બધી શાખાઓ હોય. તમે 1.25 કે 1.5 વર્ષની અંદર શું પ્રમુખ બનો, શું સ્ટડી કરો, શું ઇમ્પ્લિમેન્ટ કરો અને કયું તમે વર્ક ચાલુ કરો છો 1.25 વર્ષમાં, હજી તો એ આવીને શીખી રહ્યા હોય, બરાબર. અને એટલા બધા હાયર એજ્યુકેશન વાળા લોકો કઈ છે નહીં અત્યારે ગોંડલ નગરપાલિકામાં કે હાલો એ ઘરેથી નગરપાલિકા એક્ટ વાંચીને આવ્યા હોય ને ગોંડલ નગરપાલિકાનું પાસ્ટ સ્ટડી કરીને આવ્યા હોય ને ફટાફટ કામે લાગી જાય ને હાલો આટલા પ્રોજેક્ટ અમે પાસ કરી લઈને થઈ જાય. હજી તો એ આવે, એનું સ્વાગત થાય ને એનું જમણવાર થાય ને એના વિડીયો બને ને મીડિયામાં આવે ને એવું બધું કરે ને 4-5 જગ્યાએ કોકના લગ્નમાં જાય ને કોકની સગાઈઓમાં જાય ને કોકની સપ્તાહમાં જાય તો વર્ષ પૂરું થઈ જાય. કેમ કે 1.5 વર્ષ જતા શું વાર લાગે. તો ગોંડલમાં એ લોકોને કેટલી જગ્યાએ ભૂગર્ભ ગટર નાખેલી છે એનો ટેક્સ લેવો જોઈએ, જ્યાં નથી નાખેલી એનો ટેક્સ ન લેવો જોઈએ, એની ચિંતા નથી. અમે કેમ કરીને અમારા ભાજપના નેતાઓને ભલે 6 મહિના તો 6 મહિના 10 લોકોને પ્રમુખ બનાવી લે એટલે 6 મહિના ખુશ થઈ જાય. હવે તમે ગોંડલના ગમે એ પ્રમુખને પૂછજો તમારું કેટલું ચાલે નગરપાલિકામાં, નિર્ણય તો પાછા ત્યાંથી જ લેવાય બેન. ખાલી આ તો જે થપ્પો છે કે નગરપાલિકાના પ્રમુખનો એક થપ્પો છે, બાકી નિર્ણય લેવાનો પાવર એની પાસે નથી. એટલે હું આ વસ્તુને જોડું છું ચૂંટણી સાથે કે નજીકમાં જે સ્વરાજની ચૂંટણીઓ આવે છે એમાં આ લોકોએ અત્યાધિક વાતાવરણ ઉભું કરી દીધું કે તમે આમ આદમી પાર્ટીમાંથી કોંગ્રેસમાંથી ફોર્મ ભરવાની કોણ તાકાત રાખશે? કયો મને બસ આ રિયાલિટી. ગોંડલના કાયદો વ્યવસ્થાને લઈ તમારી પ્રતિક્રિયા શું હોય શકે? કારણ કે પરસોત્તમ પીપળિયાએ મિર્ઝાપુરનો આક્ષેપ ગોંડલ પર લગાવ્યો, પછી અલ્પેશ કથિરિયાએ આ ઘટના બાદ એવું કીધું કે આ આક્ષેપ હતા ને હવે તો એ પુરવાર પણ થઈ ગયું કે ગોંડલ મિર્ઝાપુર જ બની રહ્યું છે. જો બેન, રવિવારે બપોરથી સવારથી બપોર સુધી જે ઘટના હતી એમાં કેટલા લોકો ઉપર ફરિયાદ થઈ? હવે આ જ ઘટના બીજેપીના કોઈ નેતાનો કાચ ફૂટી ગયો હોય તો શું થાય? આપણે એ દિવસો ભૂલી ગયા કે જયારે પાટીદાર આંદોલન ચાલતું હતું તો રાષ્ટ્રધ્વજની સાથે કાંઈ પણ થતું તો રાષ્ટ્રદ્રોહનો આરોપ લાગેલો હતો, બરાબર. તો આપણી પાસે તો વિડીયો છે કે જેમાં રાષ્ટ્રધ્વજને ઉખેડીને ફેંકી દેવામાં આવ્યો હતો. કેમ એની પર કોઈ આક્ષેપ ના થયો અથવા તો કોઈ એફઆઈઆર ના થઈ? બીજું, આપણી પાસે વિડીયો છે કોણ કાચ ફોડે છે. અને એવું થોડી છે કે વિડીયો પર્સનલી ઉતાર્યા, સોશિયલ મીડિયામાં બધે વાયરલ થયા છે. તો આજે ત્યાં નજર સામે પોલીસ હતી, પોલીસે શું એક્શન લીધા? પોલીસે કેટલા લોકો પર ફરિયાદ કરી? કેટલા લોકોને સજા મળશે? તો બસ આ કાયદો છે. તમે પૂછી લો ગોંડલમાં કે આજે કોઈ પણ વ્યક્તિને આ સત્તાધારી પક્ષમાં કોઈ પર કઈ પણ લીગલ એક્શન્સ લેવા હોય તો પોલીસ એમના એફઆઈઆર ના લઈ શકે. એને પેલા ત્યાં બંગલે ફોન કરવો પડે કે ભાઈ આ સો એન્ડ સો બેન આવ્યા છે અથવા તો આ ભાઈ આવ્યા છે,
અને આપણે બીજેપીના નેતાઓ પર આક્ષેપ કરે છે તો શું આપણે એફઆઈઆર લખવી? ત્યાંથી હા પડે તો એફઆઈઆર થાય. એટલે અહીંયા અમારે સત્તાધારી પક્ષો સાથે મીડિયા પણ છે, પોલીસ પણ છે, બધું તંત્ર મંત્ર સંત્ર તમે જી કયો એમનું છે. એટલે ઘરના ભૂવા અને ઘરના દાખલા જેવી સ્થિતિ છે. બસ બસ બસ. હાવ હાવ. નગરપાલિકાની શું સ્થિતિ છે નિમિષાબેન? કારણ કે અમે ગુજરાત સમુદાયમાં તમામ નગરપાલિકાના પ્રશ્નો પણ ઉઠાવતા હોય છે. ખાસ આપણે ગોંડલની જ વાત ચાલુ છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ હવે આગામી સમયમાં આવવાની છે. નગરપાલિકાના કામો કઈ સ્થિતિએ થાય છે અને ખરેખર લોકોની જે પ્રાથમિક સુવિધા, લોકોને પાયાના જે પ્રશ્નો છે એનું સોલ્યુશન આવે છે અને સુવિધાઓ મળી રહે છે પૂરતા પ્રમાણમાં? જો હું એમનો એકદમ ઈમાનદારીથી સાચો જવાબ આપીશ. ગોંડલ છે ને આપણા ભગવતસિંહજી મહારાજનું બનાવેલું ગોંડલ છે. અને ભગવતસિંહજી મહારાજ હી વોઝ એ હાઈલી એજ્યુકેટેડ આર્કિટેક્ટ પર્સન. એટલે એની પાસે જે ટાઉનશીપની સૂઝબૂઝ હતી, એની પાસે જે ડ્રેનેજ સિસ્ટમનું નોલેજ હતું કે ડ્રેનેજ સિસ્ટમ એવી કેવી હોવી જોઈએ કે જે લોંગ ડિસ્ટન્સ સુધી ચાલે અને એમાં કોઈ ડિસ્ટર્બન્સ ન થાય, કચરો ના ભરાય. તો એ જમાનામાં 4 વ્હીલ ચાલી શકે એટલી મોટી ડ્રેનેજ સિસ્ટમ આજની તારીખની ગોંડલમાં છે. મારું જ ઘર જે સોસાયટીમાં છે ત્યાં અમે અત્યારે જે આપણી બીજેપી સરકારની ડ્રેનેજ સિસ્ટમ નથી, ભગવતસિંહજી મહારાજની ડ્રેનેજ સિસ્ટમ છે. બરાબર. પછી ગોંડલનો જે રેલવે સ્ટેશન છે, ગોંડલના રેલવે સ્ટેશનના રોડ છે, એવું કહેવાતું 300 વર્ષ જૂના સિમેન્ટ રોડ છે. ઇટ મીન્સ કે ભગવતસિંહજી મહારાજે આજથી 300 વર્ષ પહેલા સિમેન્ટ રોડ બનાવવાનું ચાલુ કર્યું હતું. બીજી વસ્તુ કે ગોંડલમાં ઝાડ કાપવાને પણ મૃત્યુથી પણ અઘરી સજા, એટલે એટલો દંડ થતો કે યુ આર નોટ એલાઉડ ટુ કટ ટ્રીઝ ઇન ગોંડલ. બરાબર. પણ આજે જે અમારા ધારાસભ્ય રહે છે એ જ રોડ ઉપર કેટલા બધા જૂના 100 થી 150 વર્ષ જૂના ઝાડ કપાયેલા છે. ત્રીજી વસ્તુ કે આજે ગોંડલમાં હજારોની સંખ્યામાં ભગવતસિંહજી મહારાજની ગ્રીન થાંભલાવાળી, લોખંડના થાંભલાવાળી લાઈટો હતી. તો આજે એ થાંભલા ઉખેડીને વેચીને એના પણ પૈસા કરી લેવામાં આવ્યા છે. અને ચોથી વસ્તુ, આજની તારીખમાં તમે ગોંડલમાં લોકોને પૂછો 4-4, 5-5 દિવસ કચરો વાળવા તો નથી આવતા, પણ કચરો જે ટ્રેક્ટર લેવા આવવું જોઈએ ને એ પણ લેવા નથી આવતા, એટલી ગંદકી હોય છે. બાબા સાહેબ આંબેડકરનું સ્ટેચ્યુ છે, એની એક્ઝેક્ટ પાછળ વોકિંગ ડિસ્ટન્સ આપણી ગોંડલની કોર્ટ છે. તો તમે ત્યાંથી નીકળી ન શકો, એટલી વાસ આવે, એટલો કચરો. આપણા કોન્સ્ટિટ્યુશનલ ફાધર છે જે ઈ ચોકમાં એટલો કચરો કે તમે ત્યાંથી ચાલી ન શકો. બીજું, ગોંડલના હું વારે વારે ઘણી બધી વાર લાઈવ કરું છું, ગોંડલમાં જે ગટરોના ઢાંકણા છે, બરાબર. તો આજે ગોંડલમાં 44 નગરપાલિકાના સભ્યો છે અને 44 લોકો એના વોર્ડમાંથી રોજ ને ક્યાંય રોડ ઉપરથી નીકળતા હોય ને, તો એને જાતે ખબર ના પડે કે આ ઢાંકણું તૂટી ગયું છે, આમાં કોઈનું સ્કૂટર જશે, કોઈનો પગ જશે, કોઈ બાળકી જશે, નાની રિક્ષાનું ટાયર સલવાઈ જશે, તો આપણે આને સરખું કરાવીએ. એના માટે હું ફેસબુક લાઈવ કરું અથવા તો નગરપાલિકામાં જાણ કરું, ત્યાં ને ત્યાં ઉભી રહું કે ના તમે અત્યારે જ મોકલો, કેમ કે આ બસ સ્ટેન્ડ છે, અહીંયા બહુ તકલીફ છે, બહુ ટ્રાફિક છે, ત્યારે આ કામ થાય છે. બીજું, ગોંડલમાં ઘણા બધા એવા રોડ રસ્તાઓ છે જે લીગલી ગોંડલના મેપમાં હું પોતે એની પ્રિન્ટ આઉટ કાઢીને નગરપાલિકામાં જાઉં છું કે જો આ ઓફિશિયલ રસ્તો છે, આ કેમ નથી બન્યો? આ ખેડૂતોને વાડી જવાનો રસ્તો છે, આમાં ખેડૂતો હેરાન થાય છે, તો પણ નથી બનાવતા. એટલે એવા ઘણા બધા પ્રશ્નો છે ગોંડલના કે જેનું કઈ સોલ્યુશન નથી, કેમ કે એની સામે કઈક ડિમાન્ડ હોય છે કે અમે તમને આ કરી દઈએ, તમે અમને આ કરી દો. અને નગરપાલિકાના જે 44 સભ્યો છે ને, એ તો શોભાના ગાંઠિયા જ છે. એની પાસે કોઈ પાવર નથી. એ લોકોને નાનામાં નાની વસ્તુ પૂછવા માટે તો બંગલે જ જવાનું, બંગલે પગે લાગવાનું, બંગલે રજૂઆત કરવાની, અને પછી એ લોકો જોવે કે અહીંયા કોણ રહે છે, આ રહે છે, આ રહે છે, એ કામ નથી કરવું આપણે. બસ આ નગરપાલિકાની સિચ્યુએશન છે. એક આક્ષેપ ઢોલરિયાએ એવો પણ કર્યો હતો કે પાટીદાર અને ક્ષત્રિય વચ્ચે ઘણા વર્ષોથી સંબંધ છે, શાંતિ છે, અને ગોંડલની બેઠક માટે જે લુખ્ખા તત્વો, બહારના તત્વો જે લાડ ટપકાવે છે, બંધ કરો. અને તમે આગળ કહ્યું એવી રીતે કે એમણે એક ધાક સાથે કે એમનો ઓવર કોન્ફિડન્સ કહો કે કોઈ પણ રીતે કે ગણેશ ગોંડલ જ ધારાસભ્ય બનશે અને બહારનો કોઈ વ્યક્તિ ગોંડલમાં કોઈ બેઠક પર ચૂંટણી પણ ન લડી શકે, એ પ્રકારનો જ આડકતરી રીતે એનો કહેવાનો કોઈ મતલબ હોઈ શકે. તો આ વાતને તમે કઈ રીતે કહો છો કે આ કોન્ફિડન્સ કઈ રીતે એમનો આવી શકે કે જાહેરમાં આવી વાત કરી શકે? હું તમને એક વસ્તુ સમજાવું, કોઈ પણ પાર્ટીનું પ્રોટોકોલનું એક સિસ્ટમ હોય, એક એટિકેટ્સ હોય, બરાબર. આજે અલ્પેશભાઈ ઢોલરિયા છે, એ બીજેપી માંથી છે,
અને ઈ જેમનું નામ આપે છે કે આવતા 25 વર્ષ સુધી ગણેશભાઈ ધારાસભ્ય રહેશે, બરાબર. એના મમ્મી અત્યારે ધારાસભ્ય છે ગીતાબા જાડેજા, એ પણ અત્યારે બીજેપીમાં છે. હવે હું તમને એક વસ્તુ સમજાવું. ધારાસભ્ય બનવા માટેની પહેલો રૂલ શું છે કે ધારાસભ્ય બનવા માટે પહેલા તો ઈ પાર્ટીએ ઈ કેન્ડિડેટને ડિક્લેર કરવું પડે, એને મેન્ડેટ આપવું પડે કે ભાઈ અમારો કેન્ડિડેટ આ છે, બરાબર. તો ઈ મેટર કોની થઈ? ગોંડલની પબ્લિકની થઈ કે બીજેપીની થઈ? બીજેપી. હા, પાર્ટીની, બરાબર. તો આજે તમારે ગણેશભાઈને ગોંડલમાં આવતા 25 વર્ષ સુધી ટિકિટ અપાવી છે બીજેપીની, એને તમારે જીતાડવા છે. જો પાર્ટી ટિકિટ આપી શકે, જીતાડવા હરાવાય તો પબ્લિકના હાથની વાત છે. અલ્પેશ ઢોલરિયા એક મત આપે એટલે કઈ જીતી ન જાય, બરાબર. તો તમે આજે બે જૂથ વચ્ચે કઈ પ્રોબ્લેમ થયો છે, બરાબર. એ જૂથના પ્રોબ્લેમમાં જ્યારે તમે 300-400 લોકોની મીટિંગ ભરો છો તો ઈ પ્રોબ્લેમના સમાધાન માટે તમે ભેગા થયો છો. ત્યાં તમારે એવું બોલવાની કેમ જરૂર પડે કે આવતા 25 વર્ષ સુધી ગણેશભાઈ ધારાસભ્ય બનશે? તમારે ઈ જ્યારે તમારી પાર્ટી સેન્સ લેવા આવે ચૂંટણી ઉપર, ત્યારે તમે ઘર મેળે બેહીને નક્કી કરો ને. તમે 25 વર્ષ નહીં, તમે 7 પેઢી સુધી આપો ટિકિટ. એ તમારી પાર્ટીનો પ્રશ્ન, તમે કોને ટિકિટ આપો છો. તમે જાહેરમાં બોલીને શું ભડકાવવા માંગો છો? જાહેરમાં બોલી અલ્પેશભાઈને ડાયો દીકરો થવું છે જયરાજસિંહ સામે કે જો હું તમારો કેવો કયાગ્રો દીકરો છું, કેવો તમારો ઈમાનદાર દીકરો છું, જો જાહેરમાં હું આવું જ બોલું છું કે હજી 25 વર્ષ સુધી અમારે. અરે આ 25 વર્ષ શું, આવતા 25 દિવસ કોઈ જોયા છે બેન? જીવતા રહેવાના છે કે નથી રહેવાના? આવી આકાશવાણીઓ આપણે શું કામ કરવી જોઈએ? આ તો પાર્ટીની. આજે 2017 ને 2022માં 2 વખત પાર્ટી, આમ આદમી પાર્ટીએ મને મેન્ડેટ આપ્યું નિમિષા કૂટને. તો એ તો આમ આદમી પાર્ટીનો પ્રશ્ન ને નિમિષા કૂટનો પ્રશ્ન છે ને. હવે આમ આદમી પાર્ટી નિમિષા કૂટને આખી જિંદગી ટિકિટ આપે, અથવા તો નિમિષા કૂટથી સારો સક્ષમ કોઈ નેતા આવે તો એને ટિકિટ આપે, એ તો પાર્ટીની મેટર છે. હવે આજે મારા પરિવારમાં મારો કોઈ ભત્રીજો, મારા મમ્મી, મારા પપ્પા જાહેરમાં આવીને કે ના, જ્યાં સુધી નિમિષા છે અમારો પરિવાર છે ત્યાં સુધી તો આમ આદમી પાર્ટી નિમિષાને ધારાસભ્ય બનાવે, એવી લઈને આપણે કેમ બોલી શકીએ? તમે એને ટિકિટ આપી શકો, તમે ધારાસભ્ય ન બનાવી શકો એને પાર્ટીમાંથી. પણ આવી હોશિયારી દેખાડે દુનિયાને. એક આ જાટ યુવક અને જે ગુમ થવાનો મામલો હતો, આ મામલે પણ ક્યાંક હવે રાજસ્થાનના કોઈ પૂર્વ મંત્રી દ્વારા મુખ્યમંત્રીને આ અંગે રજૂઆત કરવામાં આવી હતી કે આ અંગે ન્યાય જોઈએ છે, અને મુખ્યમંત્રીએ એવું કહ્યું કે ઊંડાણપૂર્વકની તપાસ થશે. એમણે એવું પણ કહ્યું કે મને તમારા પર વિશ્વાસ છે, સ્થાનિક ક્ષેત્રે જ્યાંથી તપાસ થવી જોઈએ કે કોઈ ન્યાય મળવો જોઈએ ત્યાં સ્થાનિક લેવલે કે તંત્ર પર મને વિશ્વાસ નથી. એટલે ખરેખર ક્યાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈ ગોંડલ હવે બદનામ થઈ રહ્યું છે, કારણ કે વારંવાર ગુંડાગર્દી થાય, જાહેરમાં માર મારવાની, ધાક ધમકીઓની વારંવાર ઘટનાઓ ગોંડલમાંથી સામે આવે છે. આ મુદ્દાને આપ કઈ રીતે જોવો છો? જો બેન, આનો હું છે ને ખાલી તમને એક ટૂંકમાં જવાબ આપું. બધાથી પહેલી વસ્તુ, બધા લોકોએ જોયું કે આપણા જે ધારાસભ્ય છે ગોંડલના ગીતાબા જાડેજા, એના ઘરનો એક વિડીયો રિલીઝ થયો, જેમાં એ જાટ પરિવારના જે એના પિતા અને દીકરો બે બાઇક પર જતા હતા. એનું બાઇક ત્યાં ઉભું રહે છે, એના દીકરાને અંદર બોલાવે છે, બરાબર. અને પછી જે ઘટના થાય છે, આજે હું ખાલી એકદમ શોર્ટ એન્ડ સ્વીટ લેંગ્વેજમાં કહું કે તમારે જો એવું દેખાડવું છે કે ભાઈ એ બાપ દીકરો અમારા ઘરે આવ્યા, એનો આ વિડીયો, અને તમે એમાં નિર્દોષ છો, તમારો એમાં ક્યાંય હાથ નથી, તો તમારી પાસે સેમ ટુ સેમ રિવર્સ વિડીયો કે આ બાપ દીકરો બે ઘરની બહાર નીકળ્યા, એના બાઇક ઉપર બેઠા ને જતા રહ્યા, અને પછી તમારું આખા રાતનું સીસીટીવી ફૂટેજ કે જેમાં તમે ઘરની બહાર નથી નીકળ્યા, તમારા ઘરમાં કોઈ આવ્યું નથી, તો તમે ઓટોમેટિક નિર્દોષ સાબિત થઈ જાવ. પણ તમે એવું કહો કે આ બાપ દીકરો મારા ઘરે આવ્યા એનો વિડીયો છે, પછી લોકો જાય છે, જતા રહીએ, જેનો વિડીયો નથી, તો એનો મિનિંગ શું થયો? ચાલો, આપણી પાસે કોઈ પ્રૂફ નથી, હાલો, કે એ લોકો આ કેસમાં ઇન્વોલ્વ છે કે નથી, એનું પ્રૂફ નથી. પણ આપણી પાસે એનું તો પ્રૂફ છે કે બાપ દીકરો એના ઘરમાં ગયા હતા, બરાબર. કોઈ જગ્યાની એન્ટ્રીનો વિડીયો છે, તો અચાનક 10 મિનિટમાં એવું શું થઈ ગયું કે એ લોકો બહાર નીકળે એનો વિડીયો નથી? તમે એનો વિડીયો આપી દો પોલીસને અને તમે નિર્દોષ જાહેર થઈ જાવ, પૂરું. હું તો એમ કહું છું આખી રાતનો વિડીયો આપી દો ને કે ભાઈ આટલા વાગે બાપ દીકરો ઘરની બહાર નીકળી ગયા, પછી આખી રાત કોઈ ઘટના થઈ જ નથી, અમે અમારા ઘરમાં સુઈ ગયા, કોઈ બહાર નથી ગયું, કોઈ અંદર નથી, વાત પૂરી. બસ હું આટલો જ આન્સર આ મેટરમાં આપીશ, કેમ કે આટલી મેટરમાં નાનું છોકરું પણ સમજી છે શું છે.
નિમિષાબેન, બીજી જે નાની મોટી ઘટનાઓ ગોંડલમાં છાસવારે જાહેરમાં ઘટે છે, અમે કીધું એવી રીતે ગુંડાગર્દી કરવી, માર મારવો કે કોઈ બાબતને લઈ ધાક ધમકી આપી, આ બધી બાબતમાં શું લાગે છે કે કોઈનો કોઈના ઉપર હાથ હોઈ શકે? કારણ કે ગુજરાત એવું કોઈ રાજ્ય નથી કે તમે જાહેરમાં કંઈ પણ કરી શકો, કોઈ પર કાયદો વ્યવસ્થા કાયદો હાથમાં લઈ અને તમે કંઈ પણ કરી શકો એમ. પણ ગોંડલમાં આવું હવે છાસવારે બને છે, આવી ઘટનાઓ વધી રહી છે, તો તમારા મતે તમને શું લાગે છે કે આવું કરનાર તત્વો પર કોઈનો હાથ હોઈ શકે? કારણ કે કોઈ બે જ્ઞાતિ ઝઘડે, બે જૂથ ઝઘડે, કોઈ બે વ્યક્તિ ઝઘડે. જો હું એવું માનું છું, આપણે ગોંડલને થોડીક વાર સાઈડમાં મૂકી દઈએ તો કોઈ પણ ઝઘડામાં 3 પરિસ્થિતિ હોઈ શકે. એક તો કોઈ પણ મેન્ટલી અસ્થિર વ્યક્તિ હોય, એ કોઈને સળી કરી લે, મારી લે, તો આપણે એવું લાગે ચલો કે ભાઈ એનું મગજ તો ઠેકાણે નથી અથવા એ મેન્ટલી રિટાર્ડેડ છે અને આ ઘટના કરી, તો એને આપણે ઘટનાનું નામ આપી દઈએ. બીજી એક પરિસ્થિતિ એવી હોય છે કે આજે તમે કોઈ સત્તાધારી પક્ષમાં છો અથવા તો સત્તાધારી પક્ષનો કોઈ વ્યક્તિ તમારો સગો વાલો છે અથવા તો સત્તાધારી પક્ષનું તમને બેકિંગ છે, તમને પૂરો કોન્ફિડન્સ છે કે તમે જઈ અને નાની મોટી વાતમાં કોઈને ઝાપટ મારી દેશો અથવા તો તમે કઈ કરી દેશો તો તમારી પાછળ આ માણસ બેઠો છે, બરાબર? એટલે એવી પણ ઘટનાઓ હોય છે કે જેને બેકિંગ હોય છે, તો એ આસાનીથી કામ થઈ જાય. બીજું, ત્રીજી ઘટના એવી થઈ શકે કે સામેવાળો વ્યક્તિ છે એ ડરી જાય, સામેવાળો વ્યક્તિ છે એ નાનો છે, પહોંચી શકે એમ નથી, એને ઘરેથી પ્રેશર હોય કે ભાઈ આપણે રહેવા દેજે, એ લોકો મોટા લોકો છે, આપણે એને પહોંચી નહીં શકીએ, તારું જીવન ખરાબ થશે, તારું નામ ખરાબ થશે. તો પછી સામેવાળા પક્ષને ઓટોમેટિક છૂટ મળી જાય કે આપણી સાથે કંઈ પણ કરી શકે. એટલે આવું ગોંડલમાં હું એવું નથી કીધી 100%, પણ ક્યાંક ને ક્યાંક નાનું મોટું બેકિંગ હોય છે આવી બધી ઘટનાઓની પાછળ. કેમ કે આજે હું એટલું માનું છું કે જો લોકોને કાયદાનો ડર લાગતો હોય ને તો કોઈ માણસ ઇલીગલ એક્ટિવિટી કરે જ નહીં. કેમ કે આજે જેલમાં કોઈને નથી જવું હોતું, બરાબર? બધાને પોતાની લાજ શરમ વાલી હોય છે, છાપામાં ખોટી રીતે નામ આવે કોઈ ના ગમે, પણ તમારું સ્ટ્રોંગ બેકિંગ હોય ને તો તમે ખોટું કામ કરતા હિંમત કરી લો. એટલે ક્યાંક ને ક્યાંક આ રોલ તો ભજવે છે ગોંડલમાં પણ. ટૂંકમાં નિમિષાબેન, છેલ્લો સવાલ, ગોંડલની હાલની સ્થિતિ કે ગોંડલની પહેલાની સ્થિતિ અને આવનાર સમયની સ્થિતિને લઈ તમારું શું કહેવું છે? જો 1988માં પોપટભાઈ સોરઠિયાનું મર્ડર થયું ત્યારથી લઈને અત્યાર સુધીમાં હું એવું નથી માનતી કે એક પણ ઇલેક્શન નોર્મલ રીતે થયું હોય. બધા જ ઇલેક્શનમાં બોગસ થયું છે. મારા પોતાના 2022ના ઇલેક્શનમાં સુલતાનપુર ગામમાં તમે પૂછી લેજો, આજની તારીખમાં કોંગ્રેસના કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને ત્યાં અંદર બેસવા દેવામાં નહોતા આવતા, દાદાગીરી કરવામાં આવતી હતી, બીવડાવવામાં આવતા હતા અને ત્યાં બોગસ થતું હતું. લોકો અંદર મત દેવા જતા હતા ને એવું કહેવામાં આવતું તમારો વોટ નખાઈ ગયો, ચાલો અહીંથી નીકળો, અને એને કોઈ પોલીસ સાંભળવા તૈયાર નહોતી. એટલે આ મેં તમને ઇલેક્શનની વાત કરી. નોર્મલ તમને વાત કરું તો નોર્મલ તમે જોયું કે ભાઈ રવિવારે અલ્પેશભાઈ કથિરિયા જીગીસાબેન આવ્યા હતા, પણ જો સોશિયલ મીડિયામાં વિડીયો મૂકીને આવ્યા તો અમે તમને નહીં આવવા દે. હવે નોર્મલ રીતે આવીને વયા ગયા હોત તો તમને ખબર શું પડત, બરાબર? એટલે એક તો સોશિયલ મીડિયામાં તમારે અમને ચેલેન્જ નહીં કરવાની, સોશિયલ મીડિયામાં અમારા વિરોધમાં નહીં બોલવાનું, સોશિયલ મીડિયામાં અમને કંઈ કહેવાનું નહીં. અમે લોકો બહુ સારા છીએ અને અમને અમારી રીતે ચલાવે છે. ત્રીજી વસ્તુ કે ગોંડલની પરિસ્થિતિ 1988 પછીથી નોર્મલ ક્યારેય હતી જ નહીં. નોર્મલ આ લોકો થવા જ નથી દેતા. કેમ કે આ લોકોને બધાના મનમાં એવો ભય રાખવો જ છે. તમે ગોંડલમાં જોઈ લેજો, દર વખતે નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં ઘણા બધા લોકોના ફોર્મ રદ થાય છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ટેકેદારોને ફોન કરવામાં આવે છે ને ધમકાવવામાં આવે છે અને ફોર્મ પરત ખેંચી લેવામાં આવે છે. તો આ શાંત પરિસ્થિતિ કેમ? તમે આટલા બધા પાવરફુલ છો, તમને એવું લાગે છે આટલો આખો પાટીદાર સમાજ તમારે ભેગો છે, તો સામેવાળાના ફોર્મ તમારે કેમ ખેંચી લેવા પડે? બોગસ કેમ કરવું પડે? એટલે બસ આવી બધી પરિસ્થિતિઓ છે. ગોંડલ જરા પણ નોર્મલ નથી બેન, જરા પણ નોર્મલ નથી. બિલકુલ બિલકુલ. નિમિષાબેન, આપનો ખૂબ ખૂબ આભાર, આપનો કિંમતી સમય આપ્યો, અમારી સાથે ચર્ચામાં જોડાયા. નિમિષાબેનનું કહેવું છે ગોંડલ ક્યારેય શાંત હતું નહીં, નોર્મલ હતું નહીં અને છે પણ નહીં. 1988 થી ક્યાંક ને ક્યાંક આ જ પરિસ્થિતિ છે ને અત્યારે જે ગોંડલનું વાતાવરણ છે તેનાથી આપણે સૌ કોઈ વાકેફ છીએ કે જે સ્થિતિ ઊભી થઈ છે આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે, ગોંડલ માર્કેટિંગ યાર્ડની ચૂંટણી આવી રહી છે. બીજી તરફ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પણ ગોંડલમાં કથળેલી ક્યાંક ને ક્યાંક નજરે પડી રહી છે. નગરપાલિકાના પ્રશ્નો પણ નિમિષાબેને કીધું તે રીતે અનેક છે. એટલે લોકોને પણ ક્યાંક પાયાની સુવિધાના જે હકદાર છે, ટેક્સ પે કરે છે, નથી મળતી. આગામી સમયમાં ચૂંટણી આવી રહી છે, ચૂંટણીમાં પણ ઘણા બધા ગાલમેલ થાય છે એવું નિમિષાબેનનું કહેવું છે. જોવાનું રહ્યું હવે આગામી સમયમાં ગોંડલની સ્થિતિને લઈ કેવો ચિતાર સામે આવે છે. ચર્ચામાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે કોઈ
નવા ટોપિક પર ચર્ચા કરીશું. પરંતુ આપના પણ કોઈ આવા મુદ્દા હોય, અમારી સાથે ચર્ચામાં જોડાવા ઈચ્છતા હોય, તો પર અમે જે WhatsApp નંબર આપી રહ્યા છીએ તેના પર તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. આવતીકાલે કોઈ નવા ટોપિક સાથે મળીશું. પરંતુ આજનો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં, અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો. નમસ્કાર. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં, અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું.